राम राम जी भाई सभी को वेलकम बैक टू अनदर ब्लॉग। आज की सुबह की ब्लॉग की शुरुआत हो रही है 12:30 बजे, क्योंकि मैं अभी अभी तो थोड़ी देर पहले उठा हूँ। अजी हवाરમાં આજે 12:30 ઉઠો છું, હમણાં થોડીક વાર પહેલા જ તે આજ વધારે પડતી તો ઊંઘ આવતી હતી, કારણ કે છે ને જાગ્યો મારી બેન કે બોલ ક્યાં ખાएगा क्या બનાવું, એટલે હું છે ને કાઢ્યો બરફ, કારણ કે આ ફળ ઉનાળો છે એટલે મેં કીધું બરફ લઈ લઉં. બરફ લઈ લીધો છે. હવે બનાવવાનું છે બરફનું શાક, બરફની સબ્જી. બરફની સબ્જી બનાવવાની છે. કેમ? એમ બરફની સબ્જી બનાવતા શીખવાડું તમને. પહેલા તમારે થોડો ઘણો બરફ લેવો અને કાથરોડમાં પાણી વેળા પહેલા પાણીથી ધોઈ નાખવાનું. પાણીથી બરફ જેવો તમે ધોઈ નાખો ને એટલે સબ્જીમાં તમારે પાણી નહીં નાખવાનું, પછી બરફ નાખી દેવાનું અને પછી મૂકવાનું સૂલે. જેવું તમે સૂલે મીકશો આ બરફને બરફની સબ્જી તૈયાર. નહીં યાર, પછી મીઠું મરચું ને એવું બધું તમારે જે શાક બનાવવું હોય નાખવાનું. એમ કરીને બરફનું શાક કરી નાખવાનું. બરફનું શાક બનાવવું છે? પડીકા તો જીવનમાં પડીકા ખાઈ ખાઈને આ બધાનું વહી જવાનું છે. પડીકા દિવસના માનો 20 ના ખાય એટલે 3 મહિનાના 30 દિવસના થયા, ડેલીના 20 એટલે 600 રૂપિયા થયા. 600 રૂપિયા તમે કાજુ બદામ લઈ આવો ને કાજુ બદામ ઘરે ખાવ તમારા શરીરમાં કેટલું સારું રહે. અમારી બેનને શીખવાડવું પડશે મારે. ભાઈ બરફ મેં સબ્જી બનાવવા નથી લીધેલો, બરફ છે મારે સ્કિન કેર કરવું પાછો ક્યારેક વેકેશનમાં હું એટલે લીધો છે. ના ભાઈ બરફ સબ્જી કરી હતી. હા તો હું હવે વિડીયોમાં મજા આવે. અત્યારે ભાઈ હું ગયો તો ગામમાં થોડીક ઘરેથી વસ્તુ લેવા મોકલો હતો. ત્યાં વસ્તુ લઈને આવ્યો તો પાણીપુરી સામાન ને બધું લેવા ગયો તો. પાણીપુરી સુબહ માર્કેટમાંથી આવ્યો ને અમુક ભાપલા એમ કે પસાડે તે પણ આરાના ગાડી કેમ માગ્યા. હું શાંતિથી ઉભો કેવો શું મારી પાસેથી ગયો ઘડી ક્યાં આપ્યો આને પસાડ્યો હતો ખોટું નહોતા કાંઈ. આરાના અમુક ભાપલા દેવા હવે આવી છે પાણી લેવા. એક ભાઈબંધ છે એટલામાં કે હોય એની પાસે લેવાનું છે એટલે આ આડા રસ્તે સીડ્યો છો તને સીધી ઘરે ગાડી મેં સપમાં આવીને ઈ સાઈડ છે ટાઈમ. કાલ ધુરંધર 3 રિલીઝ થવાનું છે શુભમના ઘરે. કાલ શુભમના 10માનો રિઝલ્ટ છે ભાઈ. ફૂલ જામવાની છે. ક્યાં થાય પાસ તો થઈ જાય ને. હું અહીંયા ઓલા ભાઈબંધની વાટે ઊભો છું અહીંયા, એટલામાં કંઈક છે ફોન કર્યો. શુભમ અમારે પાસ થઈ જાય ને એટલે બસ શુભમને અમારે ખાલી પાસ થવાનું છે. પાસ તો આમ શું કહેવાય લેખા વગરનો થઈ જાત, પણ આ તો એના બિચારા કે મહેનત કરી. બાકી અમારે શુભમભાઈને તો આવી જાય બધું હે ને શુભમ. આજ તો ભાઈ કઈ મેચ રમવા ગયા નતા એટલે તો મેદાનમાં આવ્યો છું. આ બધા મેચ રમવા એટલે હું ઘડીક ખોટો આમ થાય બધા રમશું આ એકા બીજી. આ શુભ હોય તે તો મારી યાર આટા મારા પર દેખો બેજો કામેથી આવ્યા. ભાઈ મિસ્ત્રી કામ ફૂલ ઓન ટોપ હો ભાઈ. તાકાત પૂરી બનાવવાની છે તો બટાટા સેણા નાખ્યા છે બાફવા. આ કુકર બંધ કર્યું નહીં, મારે કરવું પડશે. રાંધવા હું શીખી જાઉં ને તો હોટલ ખોલી નાખું એક. હવે એવું કાંઈક કામકાજ કરીએ. હવે બીજું શું કરવાનું આવે? બટેટા હાલો હવે બટેટા બફાય પછી કામકાજ થાય. પૂરી તળવાની ક્યાં અહીંયા. ઓકે હાલો ઈ કરવી. અત્યારે 12 વાગે ભાઈ સુલો જઈ ગયો છે. હાનના 2-3 કિલો સિંગ લેતા હોય સ્પેશિયલ ભેગા મળીને. કારણ કે આવવાની હું સિંગ મજા આવે. હવે મીઠું નાખે છે ધીરા કાકા તો આજ બધા કે પાર્ટી કરવી તો હાનના સિંગ લઈ આવ્યા. પાણી વધારે નખાઈ ગયું હતું પાછું કાઢ્યું. હવે આનું ઓલું ઢાંકું નહીં જો બુઝારું. હા લાવ્યા હો ભાઈ ધીરા કાકા. બુઝારું શીબુ બુઝારું તો ગોળા ને હોય કા. મારી સટકી જો લાગે.
ભાઈ આજે છે 10માનું રિઝલ્ટ. શુભમભાઈ નું રિઝલ્ટ આવવાનું હતું. શુભમ નું રિઝલ્ટ આવી ગયું છે. પાસ થઈ ગયો છે. મસ્ત છે એનો ભાઈ. કાંઈ વાંધો નહીં. આવી જ રીતે ખાલી મેં એને કીધું તું પાસ થઈ જા. હવે જાવ હમણાં અગાશીએ ન્યા કરે બધા અગાશીએ બેહવી, કારણ કે મારે આજ થોડુંક કામ બાકી રહી ગયું છે. એટલે અગાશીએ જઈને થોડુંક કામ કર્યું. વિડિયો તો લાઈવ હોય તો કરી હાલે હોય હોય હા આવી ગયું 62 નોખું કરી નાખ્યું. ઓય આજે તોડી નાખ્યું. હવે ઘેર તો હારું હાલે. હા કેમ કર્યું તે? સરખું કર. કેર તો હરખું. થઈ ગયું થઈ ગયું. થોડી મોટી કોટ નાખું તો આ નાખો આ નાખો આ નાખો તે ભાઈ નાખી દે લે. ના ના તું કર, તું જ કર. આમ ફેરવી નાખ. આમ નાખ તો નાખ. હવે નાખી દે. ભીમત દે ભીમત દે ભીમત દે. થઈ ગયું. લાવ હવે. હવે પછી આપણે પછી રમશું.